જે માતાજી મિત્રો, આજે પૂનમનો પવિત્ર દિવસ છે। કહેવાય છે કે પૂનમની રાત્રે સાચા મનથી કરેલી પ્રાર્થના ભગવાન સુધી જરૂર પહોંચે છે। આજે હું તમને એક એવી ચમત્કારી વાર્તા સંભળાવવા જઈ રહી છું જે વિશ્વાસ, ભક્તિ અને માતાજીની કૃપા શક્તિ દર્શાવે છે। આ વાર્તા એક ગરીબ ભગતની છે, જેના જીવનમાં પૂનમની એક રાત્રે એવો ચમત્કાર થયો કે આખું ગામ આશ્ચર્યમાં પડી ગયું। તો વાર્તા પૂરી સાંભળજો, અને જો તમે પણ માતાજીમાં શ્રદ્ધા રાખતા હોય તો કોમેન્ટમાં જય માતાજી જરૂર લખી દેજો। ચાલો હવે શરૂ કરીએ આજની સુંદર અને પ્રેરણાદાયક વાર્તા, પૂનમની રાતે માતાજીના ચમત્કાર। એક નાનકડા ગામમાં રામુ નામનો ગરીબ યુવક રહેતો હતો। તે ખૂબ ભક્તિભાવથી માતાજીની પૂજા કરતો હતો। દર પૂનમના દિવસે તે ઉપવાસ રાખતો અને રાત્રે દીવો પ્રગટાવી માતાજીની આરતી કરતો। એક વખત ગામમાં ભારે દુષ્કાળ પડ્યો। લોકો પાસે ખાવાનું પણ નહોતું। રામુના ઘરમાં પણ અનાજ ખૂટી ગયું, છતાં તે ભગવાન પરનો વિશ્વાસ છોડ્યો નહીં। પૂનમની રાત્રિએ તેણે માતાજી સમક્ષ હાથ જોડીને કહ્યું, હે માતાજી, મારી પાસે કંઈ નથી, પણ તમારામાં મારો વિશ્વાસ અતૂટ છે। આટલું કહીને તે સૂઈ ગયો। મધરાતે તે સપના આવ્યું। સપનામાં માતાજીએ કહ્યું, બેટા, કાલે સવારે ગામની બહાર આવેલા જૂના વડના વૃક્ષ પાસે જજે। સવારે રામુ ત્યાં પહોંચ્યો। વૃક્ષ નીચે એક થેલી પડી હતી। તેમાં અનાજ અને થોડા સોનાના સિક્કા હતા। રામુ ખુશ થઈ ગયો। તેણે તે ધન માત્ર પોતાના માટે નહીં, પરંતુ ગામના ગરીબ લોકોની મદદ માટે પણ વાપર્યું। ધીમે ધીમે ગામમાં સુખ સમૃદ્ધિ આવી ગઈ। લોકો કહેવા લાગ્યા કે સાચી ભક્તિ અને નિસ્વાર્થ સેવા કરનાર પર ભગવાન જરૂર કૃપા કરે છે। મિત્રો, ભગવાન પર વિશ્વાસ રાખનારા અને બીજાનું ભલું કરનાર વ્યક્તિ ક્યારેય એકલો રહેતો નથી। મિત્રો, જો તમને આ વાર્તા ગમી અને આવી જ ધાર્મિક તથા પ્રેરણાદાયક વાર્તાઓ સાંભળવી ગમતી હોય તો વિડીયોને લાઈક કરજો, તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તમારો એક લાઈક અને સબસ્ક્રાઈબ અમને આવી સુંદર વાર્તાઓ લાવવા માટે પ્રેરણા આપે છે। અને કોમેન્ટમાં જય માતાજી કરી મળી અને એક નવી અને સુંદર વાર્તા સાથે પાછા મળીશું। વિડીયો ગમ્યો હોય તો લાઈક અને શેર, ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો અને બધાને જય માતાજી। ફરી પાછા મળીશું બીજી વાર્તામાં।